હું ખરેખર શોક થઈ ગયો છું આનું રિસ્પોન્સ જોઈને. મૈયરમાં મનડું નથી લાગતું એક 25 વર્ષ જૂની મૂવી રિલીઝ થઈ અને થિયેટરમાં હાઉસફુલ થઈ રહી છે. હમણાં તમે ગુજરાતના થિયેટરના આખા સીન જોશો તો આ મૂવી ત્યાં હાઉસફુલ જઈ રહી છે, લોકોને આટલી ગમી રહી છે. કેમ આવું થઈ રહ્યું છે? આના બે મુખ્ય કારણ છે. તો આગળ વિડીયોમાં આપણે વાત કરીએ. મૈયરમાં મનડું નથી લાગતું 2001માં આ મૂવી રિલીઝ થયેલી. હમણાં 2025માં લાસ્ટ અઠવાડિયે આ પાછી રિલીઝ થઈ અને થિયેટરો હાઉસફુલ જઈ રહ્યા છે. તો આના સ્ટોરીની આપણે શોર્ટમાં વાત કરીએ તો એક છે છોકરો અને એક છે છોકરી. હવે એ બેઓના લગ્ન થઈ ગયા છે. હવે જે છોકરાનો નાનો ભાઈ છે અને છોકરીની નાની બેન છે એ બેઓ વચ્ચે પ્રેમ થવા લાગ્યો છે. હવે એ પ્રેમ આગળ શું રૂપ લેશે અને શું થશે શું નહીં એ તમને મૂવીમાં જોવાનું રહેશે. તો આ મૂવી ડિરેક્ટ કરી છે જસવંત ગંગાણીજીએ અને આનું ડિરેક્શન પણ એમને જ કર્યું છે, રાઇટર પણ એ જ છે અને લિરિક્સ પણ એમને જ લખ્યા છે. અને સ્ટોરીની આપણે એકદમ વાત કરીએ તો સ્ટોરી આપણને એકદમ યુનિક નથી દેખાતી. સિમ્પલ અને શોર્ટ સ્ટોરી છે, પણ આનું ડિરેક્શન સુંદરતાથી કરેલું છે એટલે તમને મૂવી ક્યાં જ બોર વગેરે ફીલ નથી કરતી. અને આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ એક 25 વર્ષ જૂની મૂવી છે ને તમને હજી પણ એન્ગેજ કરી રહી છે, તમને જોવામાં મજા આવી રહી છે, એટલે ત્યારે એ કયા લેવલની બની હશે. અને ઉપરથી તમે અગર જો થિયેટરમાં જઈને જોવો અને જ્યારે થિયેટર હાઉસફુલ હોય એ મજા કંઈક અલગ જ લેવલની હોય. એ એક્સપિરિયન્સ તમને જુદો જ લેવલનો મળે અને યાદગાર તમને એક્સપિરિયન્સ રહી જાય. જ્યારે આખું થિયેટર આખું હાઉસફુલ છે, ખચાખચ ભરાયેલું છે અને બધા એક જ ચીજ જોઈ રહ્યા છે, અમુક સીનો પર રડી રહ્યા છે, હસી રહ્યા છે, એ એક્સપિરિયન્સ એકદમ એ ચીજને એલિવેટ કરી દે છે. હવે હું તમને કહું કે આ મૂવી લોકોને પાછી આટલી બધી કેમ ગમી રહી છે. તો પહેલો એનો જે ફેક્ટર છે એ છે નોસ્ટેલ્જિયા ફેક્ટર. જે આપણા પપ્પા દાદા જે ઓલરેડી આ મૂવી જોયેલી છે 25 વર્ષ પહેલા ને એ હમણાં પાછી રિલીઝમાં જોઈ રહ્યા છે, તો એને ડાયરેક્ટ એ નોસ્ટેલ્જિયા ફેક્ટર હિટ કરશે ને એ ડાયરેક્ટ એ 25 વર્ષ પહેલા ત્યારના સમયમાં પહોંચી જશે અને એને બધું જ એમનું આખું બચપન યાદ આવી જશે. એટલે નોસ્ટેલ્જિયા ફેક્ટર હિટ કરવો આ એનો બહુ જ સૌથી મોટો પોઈન્ટ છે. હવે અમુક જે મૂવી હોય છે જેના પાર્ટ 3 પાર્ટ 4 આવે છે અને ચાલે પણ છે, કારણ કે એમાં એક નોસ્ટેલ્જિયા ફેક્ટર હોય છે અને આપણને એવી જ બધી ચીજો જોવાની ગમે જે આપણને બચપનમાં જોતા હોઈએ, તો આપણને બધું આખી યાદો પાછી તાજી થઈ જાય. એટલે એ કારણે આ મૂવી પણ ચાલી રહી છે. ને ઉપરથી આ મૂવીમાં જે ઇમોશનલ કનેક્શન્સ બતાડ્યા છે, જે રીતે ફેમિલી આખી બતાડી છે, જે પરિવારનો પ્રેમ બતાડેલો છે, એ આપણને એકદમ મોહિત કરી જાય છે. મૂવીમાં આખો આપણને ફેમિલી ના ઇમોશન, ફેમિલીનો પ્રેમ, સંબંધો આટલા સુંદરતાથી બતાવવામાં આવ્યા છે કે તમને જોઈને મજા આવી જાય. અને આપણે લોકો પણ એવી રીતે જ આખા ફેમિલીમાં રહેતા હોઈએ તો આપણને ક્યાં ને ક્યાંક કનેક્ટ પણ થઈ જાય. હવે એમાં એક શોટ હતો જ્યારે ફૂઈ ઓલી છોકરીને આમ મારવા દોડે છે ત્યારે ઓલી છોકરી દાદી પાસે દાદીમાં કરીને જાય છે, તો મને પણ ત્યારે એ આખું હિટ થઈ ગયું કે આપણે પણ નાના હતા જ્યારે આવું કોઈ મારવા આવતું ત્યારે આપણે દાદી પાસે દોડી જતા. આવા બધા જે આ લોકોએ નાના નાના સીન છે રાખ્યા છે એ લોકોને વ્યવસ્થિત કનેક્ટ કરી જાય છે અને એટલે જોવાની મજા પણ આવે છે. આ મૂવીમાં આપણને લગ્નની તૈયારીથી એટલે લગ્નની વાતથી લઈને એન્ડ લગ્ન સુધીનો આખો એક વ્યવસ્થિત પ્રોસેસ બતાડેલો છે. હવે જેના લગ્ન વગેરે થયા છે તો એમને તો એક્ઝેક્ટ બધું યાદ આવી જશે કે હા આવી રીતે થયેલું, તો એ એમની યાદો પણ તાજું કરતું જશે. હવે આપણે વાત કરીએ એક મૂવી આવેલી સુપર બોયઝ ઓફ માલેગાંવ. તો હવે એમાં બતાડેલું કે મૂવી કઈ રીતે બને છે, મૂવી બનાવવા માટે કયા કયા સ્ટ્રગલ થઈ ગયા છે, પછી આખો પ્રોસેસ બતાડેલો. તો હવે જેને મૂવી બનાવી હોય કે જે મૂવી બનાવવાના ઈચ્છુક હોય એને આ મૂવી બહુ જ પસંદ આવે. એવી રીતે આ આખી ફેમિલી ડ્રામા છે. તો હવે જે ફેમિલીમાં થતું હોય ને આપણે નોર્મલી એ પણ નોર્મલી લાઈફમાં આપણા થતું હોય તો એ બધું જોવાને આપણને
મજા આવે. અને એ જ કારણ હોઈ શકે કે હમણાં જે વ્લોગ્સ ચેનલ વગેરે છે, ડેલી લાઈફ વ્લોગ, એ બધા વધારે ચાલે છે કે લોકોને દિનચર્યા લોકોની જોવાની ગમે છે. એ રીતે આમાં જે રીતે આખું બતાડેલું છે એ લોકોને જોવાનું ગમી રહ્યું છે અને કનેક્ટ પણ થઈ રહ્યું છે, કારણ કે આમાં જે પણ કેમેસ્ટ્રીઓ બતાડેલી છે, જેટલી પણ કેમેસ્ટ્રીઓ બતાડેલી છે, હું ખરેખર કહું છું બહુ જ સુંદર રીતે બતાડેલી છે અને નાની નાની ચીજો પર આમાં ધ્યાન પણ રાખેલું છે. આમાં જેટલા પણ કેરેક્ટર છે, એક પણ કેરેક્ટરથી તમને નેગેટિવ ઇમ્પેક્ટ જે કહીએ ને આપણે કે આ કેરેક્ટર ખટકી રહ્યો છે, અરે આવું કોણ હોય, આવું ન હોય, આવું થોડી મજા નથી આવી રહી, આ કેરેક્ટર આવું કેમ છે, એવું તમને ક્યાં જ નહીં લાગે. બધા કેરેક્ટરમાં એક પોતાની સુંદરતા અને પોતાનો પ્રેમ છે. આના એક્ટરના પરફોર્મન્સની વાત કરીએ તો ખરેખર જેટલા એક્ટર છે બધા માઇન્ડ બ્લોઈંગ કામ કર્યું છે. અને ઉપરથી હિતેન કુમાર સર એ જ્યાં જ્યાં આવે છે ખરેખર આખું સ્ક્રીન જીતી લે છે. એમની અને આનંદીબેનની જ્યારે જ્યારે જોડીમાં આવે છે સ્ક્રીન પર, ત્યારે જોવાની મજા આવે છે. આના કોમેડીની વગેરે વાત કરીએ તો આપણને આમાં કોમેડી પણ જોવા મળે છે. અને મેળાનો આખો જે સીન છે એમાં તો બહુ મસ્ત કોમેડી છે. આ પર્સનલી મને લાગ્યું કે અમુક આપણે કહીએ ને કે ઇનોસન્સ વાળી કોમેડી, એવી કોમેડી છે આમાં. એકદમ ઇનોસન્ટ કોમેડી કે આપણને પોતાના મેળે હસવું આવી જાય. એમ નથી કે એકદમ ભરપૂર હસવું આવશે, પણ હા, સ્માઇલ તો આવી જાય. ને જે મેં મેળાનો સીન કીધો એમાં તો ખરેખર મને મજા આવી. આમાં ઇમોશન પણ છે. પહેલા તો 2 કલાક સુધી મૂવી આમ નોર્મલી ચાલતી હોય છે. મેં પણ જોયા પછી મને લાગ્યું કે હા, હજી આમાં કઈ ટ્વિસ્ટ એન્ડ ટર્ન તો નથી, પણ 2 કલાક પછી આપણને એક આમાં જોરદાર ટ્વિસ્ટ જોવા મળે છે. અને એ ટ્વિસ્ટ જોઈને ખરેખર હું પણ શોક થઈ ગયો કે શું, અરે બાપરે, અચાનક આવું કેવો વળાંક લઈ લીધો હોય. પણ પછી આગળ ધીરે ધીરે મૂવી વધે છે અને એ આખો ઇમોશનલ પાર્ટ છે ક્લાઇમેક્સમાં, પણ એ જોવાની મજા આવે છે. આમાં જેટલા પણ ગીતો છે એમાંના અમુક ગીતો મને ગઈમાં. આમાં કમસે કમ 6 કે 7 ગીતો છે અને ઘણા લાંબા લાંબા છે. 6 7 મિનિટના ગીતો છે, 5 થી 7 મિનિટના ગીતો છે. અમુક ગીતો તો મને ગઈમાં. સ્ટાર્ટિંગના જે ગીતો હતા એ મને પર્સનલી ગઈમાં. આનું બીજીએમ વગેરે લઈ લો તો ત્યારના હિસાબે તો ખરેખર બહુ જ મસ્ત રીતે બનાવેલું. ઉપરથી આમાં જે ગામડાનો સીન બતાડેલો છે, પછી ખેતી કરવા જાય છે ત્યારે બૈરી ખાવાનું લઈ આવે છે, એ બધું બતાડેલું છે. એ જોવાની ખરેખર એક અલગ મજા છે. મેં આવું વધારે મૂવીમાં કયા એક્સપિરિયન્સ નથી કર્યું. હું આટલી કઈ એક્સપેક્ટેશન લઈને નહોતો ગયો, પણ મને મૂવી જોવાની મજા આવી. હું થોડી જ એક્સપેક્ટેશન લઈને ગયો હતો, પણ મને મૂવી જોવાની મજા આવી. આ એક અલગ પ્રકારનો એક્સપિરિયન્સ હતો. આપણે નોર્મલી હમણાં જે નવી મૂવી આવે છે એના કરતા એક જુદો એક્સપિરિયન્સ. તો આ મૂવીમાં તમે એમ કહી શકો કે ઇમોશન પણ છે, કોમેડી પણ છે, એક્શન પણ છે અને રોમેન્સ પણ છે. એટલે તમને આમાં ચારો ચીજ જોવા મળી જશે. અગર જો તમે આ મૂવી 25 વર્ષ પહેલા જોઈ છે તો તમે તો આ મૂવી ખરેખર જોવી જોઈએ. તમને જોવાની ઘણી જ મજા આવશે. તો ઓવરઓલ આ મૂવીની હું વાત કરું તો મને મૂવી જોવાની મજા આવી. મને એક જુદો એક્સપિરિયન્સ આમાં મળ્યો. તો આજના વિડીયોમાં આટલું જ. મળીએ કઈ આપણે બીજા વિડીયોમાં. આવજો. જતા જતા સબસ્ક્રાઇબ કરતા જજો.